મિત્રો, મારા બાળપણનો પાકો મિત્ર લગભગ 5 વર્ષ પહેલાં મારી ખાલી પડેલા મકાનમાં ભાડે રહેવા આવ્યો હતો. સમય પસાર થયો અને હવે તેની ગઈને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો. તેની પત્ની પણ આ દુનિયાથી વિદાય લઈ ગઈ. કાલે ભાભીની 13મી વિધિ પૂરી થઈ ગઈ. આજે જ્યારે હું એમના બંનેને ન રહેવાના કારણે એમના ઘરની તરફ જઈ રહ્યો છું, ત્યારે મને અંદરથી બહુ અજાણ્યું અને અજીબ લાગતું હતું. સવારે જ મેં મિત્રના મોટા દીકરાને ફોન કરીને કીધું દીધું હતું કે હું સાંજે એક જરૂરી કામથી ઘરે આવીશ. બધા લોકો મને ઘરે મળજો. જ્યારે હું એમના ઘરે પહોંચ્યો ત્યારે મોટા દીકરાની 5 વર્ષની દીકરી મને જોઈને તરત જ મારી પાસે દોડી આવી અને મને જોરથી લીપટાઈ ગઈ. મેં એને ચોકલેટ આપી તો એ માસૂમતીની થેન્ક યુ કહીને બહાર રમવા દોડી ગઈ. દીકરાની પત્ની મારા માટે પાણીનો ગ્લાસ લઈ આવી. નાના ભાઈ પણ પોતાની પત્ની સાથે એ જ રૂમમાં હાજર હતા. બધા લોકો મારા બોલવાની બેચેનની રાહ જોઈ રહ્યા હતા. પાણી પીધું પછી મેં ગળું સાફ કર્યું અને ગંભીર અવાજમાં બધાને પૂછ્યું કે હું આજે તમને જે વાત કરવા આવ્યો છું એ વિશે તમને કોઈ અંદાજો છે? હું થોડી વાર ચૂપ રહ્યો, પણ કોઈએ કંઈ જવાબ ન આપ્યો. પછી મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું કે ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જે તમારા સ્વર્ગથી પિતા અને મારા સિવાય બીજું કોઈ નથી જાણતું. ભાભી પણ એ વાતોથી અજાણ્યા હતી. હું તમને કેટલીક ઘટનાઓ યાદ અપાવું તો તમે મારી વાત વધુ સારી રીતે સમજી શકશો. બધા જ ઉત્સુકતાથી મારી તરફ જોઈ રહ્યા હતા અને મારા મનમાં જૂની યાદો ઉથલ પાથલ થવા લાગી. મેં ગંભીરતાથી બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ વાત લગભગ 5 વર્ષ પહેલાંની છે. હવે હું તમને એક રહસ્યની વાત જણાવવા જઈ રહ્યો છું. મેં અવાજ થોડો ધીમો કર્યો અને કહ્યું કે તમને તમારા પિતાએ કહ્યું હતું કે તેણે પોતાનું મકાન વેચી દીધું હતું અને તે વેચાણમાંથી મળેલા 15 લાખ રૂપિયા સટ્ટાના ચક્કરમાં ડૂબી ગયા. આ વાત પછી તેણે તમને બધાને કહ્યું હતું, પરંતુ આ બંને વાતો સાચી નથી. આ સાંભળતા નાનો આગળ ઝૂકી ગયો અને ચોંકીને પૂછ્યું, તો સાચું શું છે અંકલ? મેં કહ્યું, સાચું તો એ જ છે, તેણે ક્યારે પોતાનું મકાન વેચ્યું જ નથી. નાનો અને બાકીના બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા અને નાનો બોલ્યો, પણ અંકલ, એ મકાનમાં તો લોકો રહે છે. એ કોણ છે? હું એ ભાડુઆત છે. મેં કહ્યું, હા, એ ભાડુઆત છે, પણ મારા ભાડુઆત છે. મેં મકાનનું ભાડું હું દર મહિને વસૂલ કરું છું. આ સાંભળીને નાનાએ આચરણથી પૂછ્યું, પણ તમે ભાડું કેવી રીતે લઈ શકો છો? તો પપ્પાએ તમને ક્યારેય વેચ્યું જ નથી. મેં શાંતિથી કહ્યું, મારા મકાનમાં તમે બધા રહો છો, એટલે આ મકાનનું ભાડું હું લેતો આવ્યો છું. મોટાએ થોડી અકમણ અને દુઃખ સાથે પૂછ્યું, તો પછી આ મકાનનું ભાડું પણ તમે અમારી પાસેથી દર મહિને કેમ લેતા હોય? આ પ્રશ્નોમાં બધા લોકોની આંખોમાં અથલ પાથલ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મેં મારા બેંકની એક પાસબુક કાઢીને મોટાના હાથમાં આપી દીધી અને ભાવુક અવાજમાં કહ્યું, પાછલા 5 વર્ષથી મેં તમારાથી જે ભાડું લીધું છે એ બધું તમારી દીકરીના નામે બેંકમાં જમા કરાવ્યું છે. આ નિર્ણય તમારા પિતાનો હતો. મારા બાળકો એક પછી એક બધાએ પાસબુક વાંચતા જ મોટી વહુ અચાનક રડવા લાગી. અમે બધા બુરી રીતે ચોંકી ગયા. નાની વહુ પોતાની જેઠાણીને શાંત કરવાની કોશિશ કરવા લાગી. મેં જોયું કે મોટાની અને નાનાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મારી પોતાની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. ત્યારે હું રડતા રડતા બોલવા લાગી, હું બહુ ખરાબ છું, બધું સ્વાર્થી છું. બાપુજીને આપણા પર બધા પર કેટલો પ્રેમ હતો, આપણે હિત માટે કેટલું બધું કરી ગયા અને હું બદનસીબી એમની સાચી રીતે સેવા પણ ન કરી શકી. તે ભૂતકાળ યાદ કરીને પોતાના સંતત દોષી ગણાવી રહી. સાસુ સસરા ગયા ત્યારે મેં માત્ર દેખાવ માટે રડતી હતી, પરંતુ આજે તેના આંસુ ખરેખર દુઃખ અને પસ્તાવાના હતા. થોડું રડીને તે માથું નીચે કરીને શાંત બેઠી રહી. મેં તેની ધ્યાનથી ખેંચીને કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળો. તું ક્યારે પતિની કસમ ખાઈને બોલી હતી કે તું સાસુ સાથે નહીં રહે. હવે ભાભી નથી રહ્યા, એટલે તો આવતા મહિને એ ઘરમાં પાછી જઈ શકશો, કારણ કે ત્યાંનો ભાડુદાર આ મહિને અંતમ
અંતમાં ઘર ખાલી કરી દેશે. ભાભીની જગ્યાએ હવે તું આ પરિવારની મોટી વહુ બની ગઈ છે અને મોટાને પિતાની જગ્યા લેવી પડશે. હવે આ ઘર જોડીને રાખવાની જવાબદારી તારી છે. કોઈ એવું કામ ન કરશો કે તમારા સાસુ સસરાની આત્માને દુઃખ પહોંચે. બોલતા બોલતા મારું હૃદય ભરાઈ આવ્યું. મોટા ઊભા થયા અને મને ગળે લગાવીને ભાવુક અવાજમાં બોલ્યા, અંકલ, તમારા કારણે અમને મા અને પપ્પાની કમી ઓછી લાગશે. તમે હંમેશા તમારા આશીર્વાદ ભર્યા હાથ અમારા માથા પર રાખજો. મેં ઈશારો કરીને નાનાએ પણ પાસે બોલાવ્યો અને તેને પણ ગળે લગાવી લીધો. બંને વહુઓ આગળ આવીને મારા પગ સ્પેશ કર્યા અને આશીર્વાદ લીધા. એટલામાં મા દીકરાની બહારથી દોડતી દોડતી આવી અને મારી ગોદમાં ચડી ગઈ. સામે દિવાલ પર મારા મિત્ર અને ભાભીની તસવીર કંટાયેલી હતી. મને એવું લાગ્યું કે પોતાના પરિવાર આ રીતે એકસાથે પ્રેમ અને લાગણીથી જોડાયેલા જોઈએ. એ બંને સંતોષભેર સ્મિત કરી રહ્યા છે. મિત્રો, જો તમને આ વાત થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલે ખૂબ ખૂબ આભાર મિત્રો.